આંતરરાષ્ટ્રીય ગેંગના 3 સાગરીતો લીંબડીમાં ઝડપાયા। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામે લીંબડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોટરસાયકલ પર સવાર 3 ઈસમોની પૂછપરછ બાદ તેઓની અંગત ઝડપી કરતા 2 દેશી હાથ બનાવટના તમંચા તેમજ જીવતા કારકટીસ સાથે 3 ઈસમોને અટકાયત કરી કુલ ₹1,08,900નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યા હતા। આ ત્રણેય આરોપીઓને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે, જેમાં ઝડપી પાડેલા ત્રણેય આરોપીઓ દ્વારા દાહોદ જિલ્લામાં લીમખેડામાં ઘરફોડ ચોરી, ચંદીગઢ મધ્યપ્રદેશ પંજાબ રાજ્યમાં ઘરફોડ ચોરીઓ, ફાયરિંગ તેમજ વાહન ચોરીઓને અંજામ આપ્યા હોવાની પોલીસ સમક્ષ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ત્રણેય આરોપીઓ દ્વારા કબૂલાત કરવામાં આવી હતી। ઝાલોદના પાવડી ગામે નાકાબંધી કરી આવતા જતા નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા હતા તે સમયે ત્યાંથી એક મોટરસાયકલ પર સવાર 3 યુવાનોને ઊભા રાખ્યા હતા। તેઓની પૂછપરછ કરતા પોતપોતાના નામે મોહમ્મદ સારુન માલિક નાસિર આરિફ સૈયદ ફરમાન સલીમ અહેમદ શેખ રહે દાહોદ કસ્બા ઘાંચીવાડ મૂળ રહે ઉત્તર પ્રદેશના ઓએ જણાવ્યું હતું કે પોલીસને તેમની ઉપર શંકા જતા તેઓની અંગત ઝડપી કરતા 2 દેશી હાથ બનાવટના તમંચા તેમજ 10 જીવતા કારકટીસ સાથે મોબાઈલ ફોન, મોટરસાયકલ વગેરે કુલ મળી ₹94,400નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યા હતા। ઉપરોક્ત ઝડપી પાડવામાં આવેલા આરોપીઓને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા આ ત્રણેય આરોપીઓ દ્વારા ચંદીગઢ શહેરના મુલાપુરા વિસ્તારમાં આજથી આશરે 7 મહિના પહેલા ઘરફોડ ચોરી કરી હતી। આ ઉપરાંત પંજાબ રાજ્યમાં આજથી 7 મહિના અગાઉ ચોરી કરવા જતા ઘરમાલિક તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારના માણસો આવી જતા દેશી કટ્ટાથી હવામાં ફાયરિંગ કરે ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને મધ્યપ્રદેશમાં જાબવા જિલ્લાના અલીરાજપુર શહેરના ચંદ્રશેખર આઝાદનગર પાસેથી 12 દિવસ પહેલા મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ઉપરોક્ત ઝડપાયેલ આરોપીઓ વિરુદ્ધ રણજીતનગર, રનહોલા, જીરાકપુર, ખાનપુર જેવા વિસ્તારોમાં ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે। આ ટોળકીમાં સામેલ અન્ય એક આરોપી મબદ ખલીલ અહેમદ રહે ઉત્તર પ્રદેશનું પોલીસની પૂછપરછમાં નામ બહાર આવતા પોલીસે તેને પકડી પાડ્યા છે તેમજ તેમના પર ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે। આ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી મળતા ચકચાર મચી જવા પામી છે। આ ત્રણેય આરોપીઓ દ્વારા દાહોદમાં એક દુકાને નિશાન બનાવવાની આવી હતી અને હથિયાર વડે લૂંટ કરવાના હતા। ત્યારબાદ ગોધરા નજીક એક મકાનને પણ નિશાન બનાવવાના પ્લાન સાથે મકાન ખાતે પાણી પીવડાવ્યા હતા। ગોધરાના એક મકાનમાં ઘૂસી લૂંટ કરવાનો પ્લાન પણ આ ઝડપાયેલ આરોપીઓનો હતો। આ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ કોમ્યુનિકેશન માટે અમેરિકા એટલે કે યુનાઇટેડના કાર્ડના નંબરનો ઉપયોગ કરતા હતા અને તે નંબરનો ઉપયોગ કરવા માટે ડોંગલનો ઉપયોગ કરતા હતા અને જે ક્રાઇમ સમયે ફોન વાપરતા હતા તે પણ ચોરી કરેલા હોવાનું વાપરતા હતા અને પોલીસને તેઓને પકડી પાડવા માટે અઘરું પડે તે પ્રકારની આ ઝડપાયેલ આરોપીઓની પ્રવૃત્તિ હતી। આ ઝડપાયેલ આરોપીઓએ પૈકી નાસિર નામનો આરોપી 3 મહિના પહેલા દાહોદ શહેરમાં જીન્સના પેન્ટ અને ચાદર વેચવાના બહાને દાહોદ ખાતે આવી દાહોદમાં સ્થાયી થયો હતો અને બાદમાં એક પછી એક તેના સહ આરોપીઓ ફરમાન અને મોહમ્મદ દાહોદ શહેર આવી પહોંચ્યા સ્થાયી થઈ ગયા હતા અને દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું। આમ આ આરોપીઓ દ્વારા ગુનાને અંજામ આપવાનો એક માસ્ટર પ્લાન ઘડાયો હતો। રિપોર્ટર યોગેશભાઈ દરજી, દાહોદ। સીસીટીવી ફૂટેજ અને નેત્રમ જે છે એના ENPR ટેકનોલોજીથી લીંબડી પોલીસે ટ્રેક કરી રહી હતી। એ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતાં મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં EI રાજપૂત અને એમની ટીમ એની પહોંચમાં હોય છે। એ દરમિયાન બાઇક આવે છે। બાઇકને ઊભું રખાવતા બાઇક ચાલક જે હતા શાહરૂન અને નાસિર નામના છે। આ બંને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના અને શામલી જિલ્લાના વતની છે। એમને ઊભું રાખી ચેક કરતા બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા। ત્યાં ને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે। પાછળ આવી રહેલું TVS જે વ્હાઇટ કલરનું હતું એ TVSને ઊભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા, જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે। ફરમાન પાસેથી પણ એક પિસ્ટલ અને 6 રાઉન્ડ પ્રાપ્ત થયા। ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબવા જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી। આ TVS બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું
આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે. જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો, આ લોકો અને શાહરૂન જે પકડાયા છે, આ લોકો ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. જાવેદ 5 વખત જેલમાં પણ જઈ આવ્યો છે અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ, લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને 2 કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી. આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા. અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન આઈડેન્ટિફાઈ કરી હતી જેને લૂંટ કરવાના હતા અને ગોધરા ખાતે એક મકાન આઈડેન્ટિફાઈ કરી અને એને લૂંટ કરવાના હતા. લૂંટ કરવા માટે જે વાહનો વાપરવાના હોય એ તમામ વાહનો ચોરી કરી અને વાપરવાના હતા, પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતાં જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં આ ગેંગનો પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે 1 લાખ રૂપિયાની રકમનો મુદ્દામાલ જપ્ત થયેલ છે.